પૂર્વ પ્રેમિકાના પિતા અને તેના સંબંધીઓ માર્યો હોવાની ઘટના સામે આવી છે। બનેલા બનાવને પગલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે જીતુભાઈ રમેશભાઈ વાઘેલાની પુત્રી સાથે તેને અગાઉ પ્રેમ સંબંધ હોય અને બાદમાં અન્ય સ્થળે તેની સગાઈ કર્યા બાદ તે તૂટી જતા જેનો વહેમ રાખીને ફરિયાદી ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલાને તેના ઘર પાસે ધોકા વડે મારી ઈજા પહોંચાડી હોવાના મામલે જીતુભાઈ વાઘેલા, રમેશભાઈ વાઘેલા, મહેશભાઈ વાઘેલા અને કનુભાઈ વાઘેલા સહિતના 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બેઠા કરવાના સ્થળ પર બધું ઢોકળા થઈ ગયા ને બધું આવી કાજલબેન ધર્મેશભાઈ વાઘેલા, જૂના બંદર 36 ક્વાર્ટર પાસે। ધર્મેશભાઈ જગદીશભાઈ મારા ઘરવાળા છે ને અમારે કુટુંબમાં આજથી 1.5 વર્ષ પહેલાં જૂની અદાવતને લીધે કુટુંબમાં અમારે બાંધણ થયેલી હતી, જે વાતનું 1.5 વર્ષ પહેલાં સમાધાન થઈ ગયું હતું। એ વાત બધી પતી ગઈ હતી, જેની દાજ રાખીને મારા મોટા સસરા રમેશભાઈ ઝીણાભાઈ વાઘેલા, એમના 3 દીકરા કનુભાઈ રમેશભાઈ વાઘેલા, મહેશભાઈ રમેશભાઈ વાઘેલા અને જીતુ રમેશભાઈ વાઘેલા, એ બધાએ દાજ રાખીને મારા ઘરવાળા અમારા ઘરથી થોડેક આગળ નજીક ચાની લારીએ ચા પીવા ગયા હતા। ત્યાંથી એને પાઇપે મારીને હાથને પગ ત્યાંને ત્યાં એ લોકોએ ભાંગી નાખ્યા। પછી ઢસડીને એ લોકો એના ઘરે લઈને આવ્યા। ઘરે લઈને એના ફળિયામાં ખાટલામાં બેસાડી મારા મોટા સસરા, એમના 3 દીકરા કનુભાઈ, મહેશભાઈ અને જીતુભાઈ અને મહેશભાઈનો છોકરો મિલન વાઘેલા અને સોનાલી વાઘેલા, સંગીતાબેન વાઘેલા, દેવુબેન વાઘેલા, બધા બૈરા અને આદમીન બધા વચ્ચે એને એકને વચ્ચે બેહાડીને બધાએ લાકડાના પાઇપ સરિયા બધાથી મારીને મારા વરના હાથ પગ બંને હાવ ભાંગી નાખ્યા છે અને એ લોકોએ એને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે ને મારી સિવાય સાહેબ અમારું કોઈ નથી, મારા સસરા નથી। બચાવવા જ્યારે હું ગઈ ત્યારે જીતુભાઈએ મને હાથ ઉપર એક લાકડાનો પાઇપ માર્યો અને એમના નાના ભાઈ કનુભાઈએ મને રોડ ઉપર પછાડીને પાટે મને મારી છે અને હજી એને 3 ભાઈઓએ મારી નાખવાની ધમકી આપી છે કે હજી એ જીવતો રહેશે તો અમે લોકો એને મારી નાખશું। અને જીતુભાઈ રમેશભાઈ વાઘેલાએ કાલે મને એમ ધમકી આપી છે સાંજે કે કાલે જીસીબીથી તારું ઘર તોડી નાખીશ।